સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીજીવીસીએલની ઓફિસ ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ડીજીવીસીએલના અન્યાયી રીતે ભરતી કરવામાં આવી હોવાના સંદર્ભે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં બંને પક્ષના કાર્યકરો જોડાયા હતા। બંને વિરોધ પક્ષોએ ડીજીવીસીએલની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। એના કારણે જે લોકો 1864 પાસ થયા છે એમને ઓર્ડરો આજ દિન સુધી મળ્યા નથી। અમે થોડા મહિનાઓ પહેલા જુલાઈ માસમાં અહીંયા આવીને રજૂઆત કરી, એ દિવસે 65 જણને ઓર્ડરો એમણે કાઢીને આપ્યા હતા। એના સિવાય બીજા કોઈને ઓર્ડર મળ્યા નથી। તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે જે ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડના ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે એ 1864 લોકોને વર્ક ઓર્ડર આપવામાં આવે, એમને નોકરીમાં લેવામાં આવે એવી અમારી માગણી છે। એ લોકોને છેલ્લા 10 મહિના થઈ ગયા ઓર્ડર નથી આપતા અને ખાનગી કંપની બારોબાર પોતાના માણસોને પૈસા લઈને 5-5, 10-10 લાખ રૂપિયા લઈને ભરતી કરી રહી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। કચેરીમાં જવાબ લેવા માટે આવ્યા છે। જો અમને યોગ્ય જવાબ નહીં મળશે અથવા ભરતી નહીં કરવામાં આવશે તો અમે અહીં ધરણા પ્રદર્શન કરીશું અને હડતાલ રૂપી આંદોલન કરીશું। અગાઉ અમે વિરોધ કર્યો, તેના અનુસંધાનમાં લગભગ 157 જેટલા પરીક્ષા આપ્યા અને પરીક્ષામાં પાસ થયા તેવા યુવાન ઉમેદવારોને નોકરી મળી છે, પરંતુ હજુ પણ 400 થી 500 યુવાનોને નોકરી બાકી છે અને એટલી જગ્યા ડીજીવીસીએલમાં ખાલી છે। અમે એ જગ્યાની માંગણી કરવા માટે